નમસ્કાર મિત્રો, તારીખ છે 2 જુલાઈ 2025 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં વાયદા બજારમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ હાજર બજારમાં 50થી લઈને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જીરુમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી હાજર ભાવમાં થોડા ભાવ નીચા આવી ગયા છે અને જીરું બજારમાં ઘટાડો જોવા મળ્યો છે। જીરું બજારમાં તેજીની બ્રેક લાગી છે અને હાજર બજારમાં આજે મને 50થી લઈને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જીરું બજારમાં હાલ ઊંચા ભાવથી નવા વેપારો અટક્યા છે અને વાયદામાં થોડો સુધારો જોવા મળ્યો છે, પરંતુ હવે આ સપ્તાહના બાકીના દિવસોમાં વાયદામાં કેવી રીતે ચાલ જોવા મળે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલ કોઈ મોટી મૂવમેન્ટ હાલ પૂરતી નથી દેખાતી અને વેપારો ધીમી ગતિએ થાય તેવી ધારણાઓ છે। જીરુના વેપારીઓ કહે છે કે આવકો અત્યારે સ્ટેબલ છે અને ગુજરાતમાં ઊંઝા સિવાય એક પણ સેન્ટરમાં આવકો નથી। આગળ ઉપરાવો જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। જીરુમાં જો વેપારો સારા થશે તો બજારમાં થોડો વધારો જોવા મળી શકે છે, પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી અને ઊંઝામાં આવકો 7થી લઈને 8,000 જે આવકો થાય છે અને ત્યાં સુધી બજારો મોટી તેજી થાય તેવી સંભાવનાઓ નથી। રાજસ્થાનના ખેડૂતો પાસે હજી પુષ્કળ પ્રમાણમાં જીરું પડ્યું છે અને દરેક ખેડૂતો જે વધારે બજારની જે આવકો વધારે થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। જીરુનો બેન્ચમાર્ક વાયદો 135થી વધીને જે 20,250ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।